તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? રસિકભાઈ કે ગુરગુટિયા. હા, તમારું નામ? રસીલાબેન રસિકભાઈ ગુરગુટિયા. ઓકે. અને આ ગામ કયું? વારોલી તલાટ. વારોલી તલાટ એટલે તાલુકો કયો કહેવાય? નાના પોંડા. નાના પોંડા. અત્યારે નવો તાલુકો બન્યો છે. અને જિલ્લો? જિલ્લો વલસાડ. વલસાડ. ઓકે. ઓકે, તમારા લગ્ન કયા વર્ષે થયેલા? લગ્ન 2019 માં થયેલા. 2019. હા. અને અત્યારે ચાલે છે 2026. બરાબર ને? એટલે લગભગ આ બાળક જે છે એ પહેલું જ બાળક છે ને તમારે ત્યાં? પહેલી. બરાબર ને? એટલે લગ્નના 6 વર્ષ પછી આજે તમારે ત્યાં એક બાળકનો જન્મ થાય છે. કેટલા? પ્રેગ્નન્સી થઈ જતી હતી. હા. પણ અચ્છા, મતલબ કુદરતી રીતે પ્રેગ્નન્સી તો રહી જ જતી હતી. કોઈ પ્રોબ્લેમ નહીં હતો પ્રેગ્નન્સી રહેવાનો? હા. પ્રેગ્નન્સી રહેવાનો પ્રોબ્લેમ નહીં હતો. પણ આ એક મહિનો થાય ને ગર્ભાશય નહીં રહેતું હતું. મતલબ ગર્ભ રહેતો નહીં હતો. ગર્ભ નહીં. 1 મહિનો થાય અને ગર્ભ પડી જાય. પડી. આવું પહેલી વખત થયેલું. બરાબર ને? પછી બીજી પછી વખત- પાછું પ્રેગ્નન્સી રહી ખરી? પાછી બી રહી ગઈ. અચ્છા. પછી ત્યારે કેટલા મહિનો રહેલા ગર્ભ? 2 મહિના. 2 મહિના. હા. અને આ પછી પાછું એવું ઘટના પાછી બની? પાછી એકવાર ઘટના થઈ ત્યારે પ્રેગ્નન્સી રહી ગયેલી ને 6 મહિના થયા હમ. ને તેવું થઈ ગયું. તો જ્યારે પહેલી વખત થયું, બીજી વખત થયું, તો ત્રીજી વખતે જ્યારે પ્રેગ્નન્સી રહી ત્યારે તમે ડોક્ટરને વાત તો કરી હશે ને હા. કે આવું થતું છે તો શું કરવું? તેની કોઈ સારવાર ચાલતી હતી કે કેવું? સારવાર હોસ્પિટલમાં જ હતા ને. અચ્છા. તો પણ આ પ્રોબ્લેમ આવી ગયો. આવી ગયો. બરાબર ને? હોસ્પિટલમાં લઈ ગયેલા તો પણ આવી ગયો. અચ્છા. આજે અહીંયા પ્રોડક્ટ આપણે જે ટેબલ પર રાખી છે આ બધી વાપરી ને? હા. 6 વર્ષ પછી આપણે ત્યાં એક બાળક આવ્યું છે તો ખુશી તો સ્વાભાવિક છે. બરાબર ને? 2 મહિના થઈ ગયા છે અને તંદુરસ્ત છે બાળક એકદમ.